આપણે હલદ ફેરવી લીધું ને એટલે અહીંયા તડકો આવે હે, તો એ તડકાથી બચવા માટે બટુક શેઠે દેશી જુગાડ માર્યો છે. આ તમે જુઓ, ભાઉભાઈ નો આઈડિયા છે. એટલે પૈસા બનાવવાના હે, પૈસા પૈસા ભલે હોય. પ્રમાણે મેં નામ આપ્યું છે આ એક પ્રકારનું વિલન હે, વિલન વિલન હે अपना વિલન. અમરેશ પુરી માસ્ટર થાય માસ્ટર. હા માસ્ટર, હા મુન્ના માસ્ટર. તો એમના અમે છાંટા આવી ગયા. રોડ ને એવું કર્યું, એક તો વરસાદ આવ્યો, બાકી વાદળ હવે વ્યા ગયા. હવે તો કાંઈ છે નહીં, અને ટાઢો પવન આવે છે ને, ટાઢું વાતાવરણ છું એટલે હું ને બટુક છે બે અંદર ગરમી થતી એટલે વ્યા હતા બહાર ઘડીક બહાર બેસવા. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? મજામાં. સ્વાગત છે તમારું ફ્રી આજ નવા વ્લોગમાં. આજ તારીખ થઈ ગઈ છે 10. આપણે 8 તારીખ અને 9 તારીખના વ્લોગ નહીં આવે, કેમ કે શું કહેવાય 2 દિવસ થોડાક કામમાં હતા એટલે વ્લોગ નહોતો બનાવી શક્યો. એમાં એવું હતું 7 તારીખે જે સાંજે આપણે સિંગ ફોલાવી હતી બિયારણ ફોલવા હતું, એ 8 તારીખે સિંગ ફોલવાની હતી. એટલે બપોર સુધી સિંગ ફોલવાનું ને એવું બધું કામકાજ હતું. અને બપોર પછી વ્યા ગયા હતા આપણે મોઢુકા, જે વિપુલભાઈની ને રાધેકૃષ્ણ ભગવાનનો આશ્રમ બનાવ્યો ને, ત્યાં પાટોત્સવ હતો અને તિથિ હતી. તો ત્યાં સંતવાણી અને પ્રસાદીનું આયોજન હતું એટલે ત્યાં જવાનું હતું. એટલે બપોર પછી હાંજકના પ્રસાદી હતી અને સાંજે ભજન હતા. તો બપોર સુધી અહીંયા સિંગ ફોલતા, બપોર પછી વ્યા ગયા હતા મોઢુકા. એટલે તેથી કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો. અને તેથી રાતે જે ભજન હતા એમાં તે સવારમાં લગભગ 5:30 સુધી ન્યાય હતા. એટલે ટૂંકમાં આખી રાતનો ઉજાગરો જ હતો. એટલે પછી તો શું છે કે ઉજાગરો હોય એટલે બીજા દિવસે મજા આવે નહીં, એટલે કાલે આખો દી આરામ કર્યો. તો કાલે તે કાંઈ વ્લોગ બનાવી નહોતો શક્યો. કાલ એમાં એવું થયું, ત્યાંથી આવીને ઘડીક આરામ કર્યો અને સવારમાં જાગી અને સિરાવીને ઘાણે આવી અને પછી પાછો હોઈ ગયો. ઠેઠ બપોરે જાગ્યો અને બપોરે જમી બપોરો કરી અને પાછો હોઈ ગયો. તો ઠેઠ 5 વાગે જાગ્યો. અને કાલ પછી પાછો 5 વાગે અમારે અહીંયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો હે. કાલ બપોરે 5 વાગે વરસાદ ચાલુ થયો, પવન ને વરસાદ બે હતું. આમાં વરસાદ તો એટલો બહુ નહોતો, આપણે ધાબામાંથી પાણી હેઠા ઉતરે એવો હતો, પણ પવન વધારે હતો. અને 8 તારીખે તે અમે રહી ગયા. બાકી આપણે નિશ્ચા, કંજેવાળિયા, રૂપાવટી ને અમારે આજુબાજુના ગામડામાં તો અમુક જગ્યાએ પડામાં પાણી ભરાઈ જાય એટલો વરસાદ હતો. પણ અમારે માતાજીની ભગવાનની દયા કે મોટું આયોજન હતું, ત્યાં કાંઈ ટૂંકમાં શું કહેવાય નુકસાની કે વાંધો ન આવ્યો, રહી ગયું ટૂંકમાં. નકર ત્યાં શું છે સંતવાણીનું સ્ટેજ ને એ બધું બનાવી આવેલું હતું એટલે બી હતી કીધું નુકસાન થશે, પણ બધું એમ નામ રહી ગયું, વાંધો ન આવ્યો. અને આજે રીતે જો અત્યારમાં અહીંયા ઘાણે આવી અને કામે ચડી ગયા આવી. આજ કામ થોડુંક શું કહેવાય ટફ છે, કેમ કે માંડવીનું બિયારણ ફોલવાનું છે અને ઘાણા આંકવાના છે. એટલે ખેડૂ આવ્યા છે ને 2 સિંગ લઈને, તો એની સિંગ પીલવાની છે. અને કાલે સાંજે બટુક શેઠું એનું શું કહેવાય માંડવીનું બિયારણ બનાવવા હતું એક ટ્રેક્ટર સિંગ ફોલાવી હતી, તો એ ફોલવાની છે. કેમ કે વરસાદ થઈ ગયો અને વાદળ થાય છે એટલે વરસાદની ટૂંકમાં ફૂલ એટલે ફૂલ આમ શું કહેવાય ઓલી છે. એટલે ખેડૂત અત્યારે બિયારણમાં વધારે ભીણ કરે છે. તો 32 નંબર સિંગની ઓણ પછી અમારી બાજુ માંગ વધારે છે. તો ઘરની જે સિંગ હતી ને એનું બિયારણ બનાવવાનું ચાલુ કર્યું છે. એટલે ઓગડા બાપાની સિંગ બધી પૂરી થઈ ગઈ, હવે વાલ બાપાની સિંગ ફોલવાનું ચાલુ કર્યું છે. એક ટ્રેક્ટર તેજી ફોલ્યું છે ને એક ટ્રેક્ટર જો આસપાસ ઉપલાવીને આનું છે એ ફોલવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા બિયારણ ફોલવામાં છે અમારે બટુક શેઠ, ભાઉભાઈ. અને આમાં બટુક શેઠની તૈયારી તમે જુઓ, આપણે હલદ ફેરવી લીધું ને એટલે અહીંયા તડકો આવે છે, તો એ તડકાથી બચવા માટે બટુક શેઠે દેશી જુગાડ માર્યો છે. આ તમે જુઓ, ભાઉભાઈ નો આઈડિયા છે, દેશી જુગાડ. આ ઓલી ઘોડિયું અહીંયા એક્સ્ટ્રા પડી હતી ને એની માથે આપણે ટ્રેક્ટરનો સાયો ખરાબ થઈ ગયેલો પડ્યો હે, પાવર ટ્રેકનો, એ મૂકીને એની માથે કોથળા ઢાંકી દીધા છે. અને એની નીચે અમારે બટુક છે આરામ ફૂલ એસી વાળી ફિલિંગ હો તમારા. કોથળા ટાઢા હોય ને સમજો 1 નંબર ફિલિંગ આવે. અને આ અમારે ભાઉભાઈ ને બટુક શેઠ ને બે ને હે ને અહીંથી બિયારણ નીકળે ને એના કોથળા ભરવાના છે. અને પણ છે અમારા ખીમભા. કાં ખીમભા કેમ છે? મજામાં ને? હું પણ એ તો ચીરણીઓ બેઠો, એ કાંઈ કામ નથી કરતો. કામ કર કંઈક. અહીંયા જો અમારે ખીમભા કોથળા ઓરવાનું કામ કરે છે ટ્રેક્ટરમાંથી.
અને પણ જો આપણે જે ઘાણાના અલગનું જે હોલ હતો ને પોચરી આવવાનો એ ઢાંકી દીધો છે. એટલે શું છે કે પોચરી ટૂંકમાં ત્યાંથી જે નીકળે ને એ કોરી માંડવીની હોય. તો અહીંયા આવડા જે માંડવી ખોલે ને એવડા એ ટૂંકમાં શું છે પોચરી આની આવડા અહીં માથેનું આવે ને આવડા બગડે નહીં ને બટુકને એની માટે આપણે ત્યાં છે ને ઢાંકી દીધો છે. એ હોલ હતો ને ત્યાં જો સલાખો બાંધી અને ખીલ્યું મારી દીધી છે અને ઢાંકી દીધું છે. બાકી શું થાય કે આવડું આ તો પલાળેલી સિંગ હોય ને એટલે આની પોચરી જે ઉડે ને એ સીધી ઓલા ઢગલામાં જ વહી જાય. એ ડમરી ન ચડે. પણ ઓલી શું છે કોરી સિંગ હોય ને એટલે એમાં જે ધૂળ ને એવું હોય ને એ બધું પાછું ઉડી અને આખા ઓલામાં ટૂંકમાં ઓલું થતું હોય. એટલે એ હાટું થઈને એ છે ને પેક કરી દીધું છે. અને આ છે ને એ પોચરી આમ વહી જાય છે એટલે એની કાંઈ ઉપાધિ છે નહીં. જો અમૃતિયો અને ખીમભા બે રહ્યા ને એ કોથળા આમાં ઠલવવામાં છે. અને અમારે બટુક શેઠને એ બિયારણ ભરવામાં છે. અને આ તમે જુઓ અમારું બિયારણ બટુકનું એનું હો ભાઈ. અને બટુક અત્યારમાં આપણે કેટલું બિયારણ વેચાઈ ગયું ભાઈ? આપણે 30 મણ બિયારણ વેચાઈ ગયું છે. ખોલવાનું કન્ટિન્યુ શરૂ છે. આપણે ખોલવીને એ ભેગો કોથળો ઉપડી જાય છે. એટલું ટોપ ક્વોલિટીનું BT 32 નું શું કહેવાય બિયારણ તૈયાર મળે છે. વાહ બટુક શેઠ વાહ. એમાં એવું છે વરસાદની સિઝન થઈ ગઈ છે અને વરસાદ કાલે આવી ગયો ને એટલે બિયારણની ફૂલ માંગ છે. એટલે ટૂંકમાં આજે સવારમાં છે ને લગભગ શું કહેવાય 20 કોથળા જેવું ખોલ્યું હતું ને એટલે બિયારણ તો ઓર્ડરનું હતું એટલે એ ઉપડી ગયું છે. કેમ કે એ ખેડૂત હતા ને એને એવું પ્લાનિંગ હતું કે આપણે ટૂંકમાં દળનું ઘરે જઈને કરીશું. એટલે જેટલી ખોલી દીધી હતી ને એ સીધી એ લોકો રિક્ષા લઈને આવી અને કોથળા ભરી ગયા હતા. આ ત્યાં સાંજ સુધીમાં બધું બિયારણ વ્યૂઝ જવાનું છે. કેમ કે એ લોકો દળનું કર્યા વગરનું સીધું લઈ જવાનું છે. એટલે એ ખોલવાનું ચાલુ છે. અને ગરમી એટલી છે, પવન પડી ગયો છે, હાવ વાદળાય છે. કાલ વરસાદ આવ્યો એટલે શું કહેવાય વરાપ જમીનમાંથી નીકળતી હોય ને એના લીધે એટલી ગરમી છે કે ખાલી અહીંયા ઊભા રહેવી ને તોય આમ પરસેવાના પલ્લી જાય છે. કેમ કે પવન કાંઈ અહીંયા આવે એવું છે નહીં. આખી જગ્યા પ્રતિ બાજુ દિવાલ ઊંચી છે એટલે પેક છે. એટલે અહીંયા તો આપણે પેલા ખૂણામાં તો ટકાય એવું જ નથી. એટલે અમારે બટુક શેઠની એની પોઝિશન છે ને બહુ અઘરી છે. આ અમારે ખીમભાઈ ને તમે જુઓ, આ ખીમભાઈ છે ને હાવ એમને ઊભા પલ્લી ગયા છે. બટુક શેઠ ને એને તમે જુઓ અહીંયા ખાલી એમને ઊભા રહે ને તોય પલ્લી જાય એટલી ગરમી છે આજે. એટલે પૈસા બનાવવાના છે, પૈસા પરસેવો ભલે હોય. अपने खून पसीने की मेहनत है કાપડું છે. પણ બટુક તારી વિને આજ આપણો મુન્નો નહીં હાલે. આનું નામકરણ થઈ ચૂક્યું છે. આનું નામ છે અમરેશ પુરી. હવે આનું નામ નવું નામ બટુક શેઠે આપ્યું છે. શું નામ છે બટુક? આના ગુણ પ્રમાણે મેં નામ આપ્યું છે. આ એક પ્રકારનું વિલન હે વિલન. વિલન હે अपना विलन અમરેશ પુરી. જૂના જમાનો સૌથી ડેન્જરમાં ડેન્જર ગુંડો જ અમરેશ પુરી હતો. બરાબર હે એટલે આને ઈ નામ આપી દીધું આપણે. ના પાકું 100% આનું નામ અમરેશ પુરી. आज तुम अमरेश पुरी को चलाओ, आज मुन्ना का ख्याल हम रखेंगे. हम आज तेरा भाई मुन्ना को चलाएगा. क्या अपना मुन्ना को कुछ नहीं, मुन्ना को हम संभाल के रखेगा. तुम टेंशन मत लेना. तुम यहाँ अमरेश पुरी का ख्याल रखो, हम वहाँ मुन्ने का ख्याल रखते हैं. तो हालो ડાયરો હવે હે ને બોઇલરમાં થોડોક પ્રોબ્લેમ થયો તો જો એ સોલ્વ થઈ જાય ને તો પછી ગાણા ચાલુ કરવાના છે. વ્યાજ આવી એ બાજુ ગરમી ફૂલ છે. ખાલી આઈને ઊભો હતો ને તો પૈસો વળી ગયો છે. પણ જે અમારે ઘાણાવાળા કારીગર છે ને એ બધા આઈને આંટા મારે છે. એટલે એ જોતા એવું લાગે છે કે અમારે ઘાણું હજી ચાલુ નથી થયો. હે માસ્તર, હવે માસ્તર, હે માસ્તર, શું થયું? બોઇલરનું શું થયું? હે ભાણા થઈ ગયું? અને આ જો અમારે ભાણિયાભાઈ રામપરાથી આવ્યા છે. એક ભાણિયાભાઈ ગયા ને એક ભાણિયાભાઈ કાલ પાછા આવી ગયા છે. આ અમારે જે રામપરાથી અંકિત ભાણો આવ્યો તો એના મોટા ભાઈ મિતભાઈ છે. એટલે એ જો આવી ગયા છે. અને અમારે શું કહેવાય બોઇલરનો પ્રોબ્લેમ શોર્ટ થઈ ગયો છે. તો હવે આપણે ઘાણા કરવાના છે ચાલુ. તો હાલો હવે વ્યાજ આવી ઘાણે અને કરી દેવી ચાલુ. અશોક કાકા ઓગડા બાપાના અવુભાઈ એ બધા છે. આપણે આજ નાનો ઘાણો આપશું. અશોક કાકા મોટો ઘાણો આપશે. અને અવુભાઈ તેલ ભરશે. ઓગડા બાપા છે અલવિપા. તો ડાયરો અત્યારે ભાગી ગયા છે 2 અને જો ઘરેથી બપોરા પાણી કરી અને પાછા આવી ગયા છે ઘાણે.
કારણે આજે સવારમાં જે ગ્રાહક સિંગ લઈને આવ્યા હતા ને ખેડૂત એ બધી સિંગ પીલવાની હતી થઈ ગઈ પૂરી પછી હવે ઘરની સિંગ પીલવાનું બધી ચાલુ નથી અને અહીંયા જો અમારે 50% ભજન સાંભળે છે આપણે મોઢું કે જે વિપુલભાઈની ના ઓલે સચવાણ હતી ને એ કાર્યક્રમ છે આ કલાકાર છે આપણે વિજયભાઈ ગઢવી તો એની સંતવાણી સાંભળે છે અશોક કાકા હાલો હવે હે ને ઘાણામાં બટુક ક્ષેત્રીની મુલાકાત લેવી છે કે બટુક ક્ષેત્રીને સિંગ ખોલવાનું જે કામકાજ હતું એ બપોરે 12:30 પૂરું થઈ ગયું હતું એટલે એ જે બધા એમ કહેવાય બપોરો કરવા આવ્યા હતા બપોરો કરી અને પાછા આવ્યા સુધી અને હવે પાછા ગાના ચાલુ કરી દીધા છે અને બટુક ક્ષેત્ર અત્યારે સારવાર કરે છે આપણે મુન્નાય તો આપણે બટુક ક્ષેત્રનો રિવ્યૂ લેવી કે બટુક ક્ષેત્રને મુન્નામાં કેવી ફિલિંગ આવે છે કેમ કે આ બટુક ક્ષેત્ર સવારમાં અમરેશ પૂરી હકાલતા હતા અને હવે ત્યાંથી વિકાસ પૂરી આવી ગયા છે મુન્નામાં बटुक सेठ आपको कैसा लग रहा है लग रहा है मुन्ना मेरे बिना नहीं रह सकता वाह बटुक सेठ वाह तो स्वागत है आपका अभी मुन्ना को चलाने के लिए आज शाम तक आप इसको चला सकते हैं हमें कोई दिक्कत नहीं है क्योंकि सुबह सुबह हम इसको चला के थक गया है तो अब आप इसको चलाओ अब तुम मुन्ना को चलाना कोई हेरे गेरे का काम नहीं मास्टर चाहिए मास्टर हाँ मास्टर हाँ मुन्ना मास्टर और अब तुम्हारे हवाले मुन्ना और बड़े वाले सर्किट को चला रहे हैं हमारे अशोक काका जो कि अभी भजन सुन रहे हैं और यहाँ पे है हमारे बाबू भाई जो कि जो मुन्ना का खोल होता है वो यहाँ पे कोथड़ा भराता है उसको खांडने का काम करते हैं और आगे चल के देखते हैं तो यहाँ पे है हमारे ओगड़ा बापा ત્યારે વાગી ગયા છે 5 અને આજ સવારના જે આપણે ગાના ચાલુ કર્યા હતા ને એમાં સવારમાં 2 જણા જે ખેડૂત સિંગ લઈને આવ્યા હતા એ લગભગ 12:30 થી 1 વાગ્યો ને કાંઈ સિંગ પૂરી થઈ ગઈ હતી એ પછી આપણે ગોડાઉનમાં જે ઘરની સિંગ ભરી હતી ને એ કોથળા લઈ આવીએ ને પીલવાનું ચાલુ કર્યું હતું તો એમાં જે પહેલું ટ્રેક્ટર આપણે લઈ આવ્યા હતા એ પીલાઈ ગયું અને બીજું જે ટ્રેક્ટર લઈ આવ્યા હતા ને એમાં તે હવે 8-9 જેવા કોથળા વધ્યા છે બાકી બધું હવે પૂરું થઈ ગયું છે એમાં એવું થયું કે આપણે જે ફિલ્ટર ચાલુ હતા ને એમાં જે મોટો ફિલ્ટર થયો ને એ જામી ગયો હતો એટલે એ સાફ સફાઈને એવું બધું કરવાનું હતું એટલે થોડુંક વાર લાગી ગયું એટલે અત્યારે જો પાછો ફિલ્ટર સાફ કરીને ફિટ કરી વાળ્યો છે અને કારણે તે પાછા રેગ્યુલેટર ચાલુ થઈ ગયા છે અને અત્યારે છે ને આજે ફૂલ ગરમી હતી ને તો ભગવાને થોડીક મહેરબાની કરી એટલે થોડોક વરસાદ આવી ગયો કાલે થી આવા ટાણે થોડોક વરસાદ આવી ગયો હતો અને કાલ તો અહીં કરતાં વધારે હતો અને પવન હતો થોડો પણ અત્યારે છે ને પવન નહોતો એમના છાંટા આવી ગયા જો ને રોડ ને એવું પેલ્યું એક તો વરસાદ આવ્યો બાકી વાદળ હવે વ્યા ગયા હવે તો કાંઈ છે નહીં અને ટાઢો પવન આવે છે ને ટાઢું વાતાવરણ છું એટલે હું ને બટુક છે બે અંદર ગરમી થતી એટલે વ્યા હતા બહાર ઘડીક બહારમાં બેસવા હાલો હવે હે ને અંદર જઈ અને તમને ક્વિક રિવ્યૂ આપી દઉં ગાણાનો ગાણા કઈ રીતને હાલે છે ને કોણ હાકે છે અને અહીંયા અમારે બેઠા છે બટુક શેઠ આજ સવારના છે ને આપણે બહાર ઓલું શું નામ આપ્યું હતું બટુક આપણે હલનને આજ અમરેશ પુરી હા તો સવારના અમરેશ પુરીને હકાલતા અને અત્યારે આવ્યા છે બપોર પછી મુન્નાભાઈને હકાલવા કેમ કે બપોરે લગભગ તમારે એમાં હેરે પૂરું થઈ ગયું કાં ખોલવાનું બપોરે હે ને અમે લગભગ 1 વાગ્યો ને કાંઈ એવડાઈને ખોલવાનું પૂરું થઈ ગયું અમારે જે ખેડૂત સિંગ લઈને આવ્યા હતા ને એ સિંગ પીવાનું પૂરું થઈ ગયું એટલે બધા હારે સૂતા ગયા હતા એ પછી બપોરો કરીને બટુક કઈ તે ઘણા આંખો જોયો હતો એટલે બપોર પછી હે ને આપણે મુન્નાભાઈને છે ને બટુક શેઠને વાપસ કરી દીધા કે જાઓ બટુક શેઠ જિલ્લો આપની જિંદગી મુન્ના કે સાથ તો બટુક શેઠ છે ને પછી મુન્નાને હકાલતા તો હાલો હવે હું બટુક શેઠ પાછા જ આવી બેક ટુ વર્ક अपना वर्क बैक टू अपना वर्क प्रोग्राम पर थोड़ा फोटो नाखवाना मानी जान એ દેખાઈ દીધા હે હવે સૌ પાછું કામ તો જો ઓગડા બાપા છે અમારે હલર વિભાગમાં હવે 4 કોથળા આ છે અને 4 કોથળા ઓલામાં પડ્યા છે એ પૂરું થાય એટલે પછી ગાણા કરી દેવાના છે બંધ આજનું કામ પૂરું અને અમારે માસ્ટર સાહેબ અત્યાર સુધી ફિલ્ટર વિભાગમાં સેવામાં હતા અત્યારે જો આજ આપણે ઘરની સિંગ પીલીને એના જે ખોલના કોથળા છે ને એ સીવવાનું ને એવું કામકાજ કરવા આવી ગયા છે અને બટુક શેઠ હવે સેવા આપી રહ્યા છે નાના ગાણામાં મુન્નાને તો અત્યારે તો મુન્નાનો ખોલ જે રહ્યો ને એમાં સેવા આપે છે બટુક શેઠ પણ ખોલ ભરાઈ ગયો છે એ એક પાડતા હો કાંઈ ઘા તો
હાલો હવે ફિલ્ટર વિભાગમાં એક રિવ્યુ નાખી દઉં તો ફિલ્ટર વિભાગમાં છે અમારે ભાઈ ફિલ્ટર સાફ કરતા હતા એટલે એ સાફ કરીને હવે ફિટ કરી દીધો છે અને હેઠ સોચી હેઠ જે મેલને એવું પીડ્યું હોય ને એની સાફ સફાઈ અમારે ભાઈ ચાલુ કરી છે તો હેઠ જે મેલ પીડ્યો હોય ને દળ જો ભાઈ અને ભાઉભાઈ બે સાફ કરી અને ઝબલામાં ભરે છે તો આ રીતનું જે હેઠ ઓલું શું કહેવાય જે મેલ હોય ને ફિલ્ટર સાફ કરવામાં નીકળ્યો હોય એ સોચીમ ધોવાનું હોય તો દળીને સાફ કરવાનું છે અને પણ એ જે ઝબલા પીધા ને મેલ છે ફિલ્ટરમાંથી નીકળ્યો એવડો એ તો આ વખતે હે ને ફિલ્ટર બહુ સારું આવ્યો છે આપણે કેમ કે આની પહેલાં આપણે જ્યારે ફિલ્ટર અશોક કાકાએ ડુકુભાઈ મેં સાફ કર્યો ને એ પછી આપણે જે ઘરની સિંગ પીલી એમાં લગભગ 8 ટ્રેક્ટર ઘરની સિંગ પીલી હતી બધાએ થઈને લગભગ 200 ડબ્બા જેવું ત્યારે ફિલ્ટર થયું હતું અને એ પછી વચ્ચે ખેડવું લઈને આવ્યા બધા ટોટલ લગભગ 200થી 250થી 280 જેવા ડબ્બા ફિલ્ટર થયા આપણે આ ફિલ્ટરમાં કેમ કે ઉનાળો છે એટલે ત્યારે સિંગમાં ભેજ ન હોય એટલે ફિલ્ટર થવામાં વધારે સરળ હતા એટલા ડબ્બા ફિલ્ટર થયા હતા અને આજ પાછો એ ફિલ્ટર જામી ગયો એટલે આ પાછો સાફ કરવો પડ્યો છે અને આજે સવારના જે આપણે ઘરના ડબ્બા નીકળ્યા ને એ આટલા ડબ્બા નીકળ્યા છે અને બીજું તેલ હજી જો આ સોચીમાં પડ્યું હતું એમાંથી હવે આ ફિલ્ટર ભરવાનું ચાલુ કરી દીધું છે અને બીજું તેલ હજી અત્યારે જે ઘાણામાંથી નીકળતું ને એ હજી ઘાણામાં હતું કેમ કે આ સોચી આખી ભરાઈ ગઈ હતી એટલે વાલ બંધ કરી દીધો હતો તો હવે આપણે વાલ ખોલશું ને એટલે ઘાણા હેઠ જે બે સોચક્યું હતું ને એમાં તેલ હતું એ હવે અહીંયા આવી જશે અને એ પાછું આપણે ચાલુ થઈ જશે તો અત્યારે વરસાદ આવ્યો હતો ને એટલે 1-2 પિકઅપ માલને એવું બધું ભરીને આવ્યા હતા ને તો એને અહીંયા પતરા હેઠ પાછી મારી દીધી હતી તો એવડે એ જો પિકઅપને એવું બધું ઢાંકે છે કેમ કે બધી બાજુ બધી વાદળ આવે છે અને એવું ભૂલ થાય છે વરસાદ આવે છે હાલો આપણે જે આપણું કામકાજ સંભાળી લેવી કારણે આગળ જે કાંઈ હોય